જે સમયે ગૌતમ સ્વામી પરમાત્મા મહાવીરની પાસે આવે છે અને ભગવાનને પૂછે, ભગવાન કૌશક ગેણમ ભંતે જીવે કેમ જણીએ? હે પરમાત્મન, જો કૌશકની આરાધના કરવામાં આવે તો જીવને શું લાભ પ્રાપ્ત થાય છે? કેટલા બધા લોકોને કૌશક આવડતો હોય, પણ ઘણા બધા લોકોને ખ્યાલ નથી. કૌશક 4 લોગસનો હોય, 8 લોગસનો હોય, 20 લોગસનો હોય, નૌકાર મંત્રનો હોય, ધર્મ ધ્યાનનો હોય, શેનો કૌશક હોય? ઘણા બધા લોકો કરતા હોય. પરિસન આવે એટલે સંવત્સરના દિવસે કેટલા લોગસનો કૌશક કરે? 20નો કરે, અને કેટલાનો કરે? 40નો કરે. રાઈટ? કૌશકની વ્યાખ્યા શું છે? ભગવાન કહે છે, કાયાનો ઉત્સર્ગ કરવો. એટલે કે જેમ આપણે શરીરમાંથી કોઈ પણ પદાર્થને બહાર કાઢીએ ને, એને વ્યુત્સર્ગ કહેવાય છે. શરીરમાંથી કોઈ પણ પદાર્થ બહાર નીકળે ને, એને વ્યુત્સર્ગ કહેવાય છે. ભગવાન કહે છે, આત્માને શરીરમાંથી બહાર કાઢવો અને આત્માને શરીરમાંથી બહાર કાઢવાની પ્રોસેસ, એને કૌશક કહેવાય છે. પરંતુ વર્ષોથી આપણે ત્યાં 4 લોગસ કે 8 લોગસ કે 12 લોગસ કે 20 લોગસ કે 40 લોગસની પરંપરા ચાલુ થઈ ગઈ છે. શું કામ? તો કે જે પ્રકારની એકાગ્રતા હોવી જોઈએ એ એકાગ્રતાનો અભાવ થવા લાગ્યો છે. ભગવાન કહે છે કે કુતૂહલતાનું મારણ કૌશક રહેલો છે. કેટલાક લોકોમાં બહુ કુતૂહલ હોય, અહીંયા આમ કેમ છે, ઓલાનું શું આમ છે, ત્યાં હું જે આવું શું કરે છે. ભગવાન કે આપણી અંદરમાંની કુતૂહલ વૃત્તિને કારણે આપણે જે મારાથી પર છે, જે મારા આત્માથી પર છે, એવા કેટલાય વસ્તુઓ અને વ્યક્તિઓની અંદર આપણે ઇન્વોલ્વ થઈ જતા હોય છે. ભગવાન કે કૌશક થાય એટલે શું થાય? બોલો. જેવો કૌશક થાય એટલે તરત જ 5 ઇન્દ્રિયોનું કામકાજ, એનો બિઝનેસ શું થવા લાગે? બંધ થઈ જાય કે ન થઈ જાય? 5 ઇન્દ્રિયોનો બિઝનેસ બંધ કરવો, એનું નામ છે કૌશકની આરાધના. 5 ઇન્દ્રિયો, આંખ જોવાનું બંધ કરી દઈએ, કાન સાંભળવાનું બંધ કરી દઈએ, નાક સૂંઘવાનું બંધ કરી દઈએ, જીભ બોલવાનું બંધ કરી દઈએ, અને કાયાથી પણ સ્પર્શની ભાવનાઓથી પર થવા લાગે. એવી અવસ્થા જ્યારે આવે છે અને આત્માને શરીરની બહાર કાઢવા માટેની એક પ્રોસેસ ચાલુ થાય, એને કૌશક કહેવામાં આવે છે. અને જેમ કૌશક થતો જાય ને, એમ વ્યક્તિની અંદરમાંથી વિચારો શૂન્ય થવા લાગે. આજ ઘણા બધા લોકો એમ કહેતા હોય કે ગુરુદેવ, મન ઠેકાણે રહેતું જ નથી, મન ભટક્યા જ કરે છે. ભટકતા મનવાળા કેટલા છે? ઘણા બધા છે કે નહીં? અને મોટા ભાગના ફરિયાદ કરતા હશે કે નહીં કરતા હોય, ગુરુદેવ કોને ગમે એમ પણ જ્યાં સુધી આમ બેઠા હોય ને ત્યાંથી કાંઈ વિચાર ના આવે, પણ માળા જેવી હાથમાં લીધી ને એટલે આ બાજુ નૌકાર મંત્ર ચાલુ થાય ને આ બાજુ કંઈક ને કંઈક વિચાર ચાલુ થાય. અમસ્ત શાંતિ બેઠા હોય ને કોઈ વિચાર ના આવતો, પણ જેવા કૌશકમાં છીએ ને, જેવું ધ્યાન કરવાનું તૈયાર કરીએ ને, એટલે ધ્યાનમાં ન આવતા હોય ને એટલા વિચાર આવવાનું. ભગવાન કે છે ના, એવું નથી. જો તારી યોગ્ય વિધિ સાથેનો કૌશક હોય તો તારું કોન્સન્ટ્રેશન વૈધા વગર રહે જ નહીં. સાધુ માટે ભગવાને કીધું છે અભિક્ષણમ કૌશકકારી. એટલે શું? કે સાધુ વારંવાર કૌશક કરવા વાળો હોય છે. વારંવાર કૌશક કરવાડો. કૌશક કરવો એટલે શું હોય? તો કે માત્ર ને માત્ર ઇન્દ્રિયોને શાંતપણાની પ્રોસેસ ન હોય. ધીરે શરીરમાંથી આત્માને બહાર કાઢવા માટેની એક પરિકલ્પના, એક કલ્પના અને એક પ્રોસેસ શરૂ કરવાની હોય. આપણે ક્યારેય પણ આપણા આત્માને શરીરમાંથી બહાર કાઢવો એવી કોઈ પ્રોસેસ કરી હોય કે ન કરી હોય? બોલો, કરી હોય કે ન કરી? કરી જ ક્યારે આપણે ન કરી હોય. ખરેખર કૌશક એમાં લોગસનો પાઠ આવે જ નહીં. જ્યારથી કૌશક કરતા શીખે ત્યાંથી લોગસના પાઠનો જ કૌશક કર્યો હશે, બરાબર છે? ઈરિયાભાઈનો જ કૌશક કર્યો હશે. પણ ભગવાન કહે છે કૌશકની અંદર લોગસનો પાઠ ન હોય. કૌશકમાં માત્ર ને માત્ર
ધ્યાન કરવાનું હોય, માત્ર ને માત્ર શરીરમાંથી આત્માને બહાર લાવવાનો હોય અને અમુક શ્વાસોશ્વાસ સુધી પોતાની કાયાને સ્થિર રાખવાનો પ્રયત્ન કરવાનો હોય, એને કહેવાય છે કાવશગની પરંપરા. કેમ કે જેમ હિંસા એ પાપ છે, જેમ જૂઠું બોલવું એ પાપ છે, જેમ ચોરી કરવી પાપ છે, એમ ભગવાન એક નવો શબ્દ આપ્યો છે, કુતૂહલતા પાપ છે. કુતૂહલતા એટલે શું? કુતૂહલ, અહીંયા આ છે, અહીંયા આમ છે, આનું કેમ છે, આમ કેમ બન્યું? જિજ્ઞાસા અને કુતૂહલતામાં ફરક છે. જેમાં આત્મા તરફ લઈ જનારી ભાવના હોય એને જિજ્ઞાસા કહેવાય છે, અને જેમાં સંસાર પ્રત્યે લઈ જનારી ભાવનાઓ હોય એને શું કહેવાય છે? એને કુતૂહલતા કહેવાય છે. તમે જો કેટલાય છોકરા છે ને કેવા હોય, હું નાનો હતો ને ત્યારે કેવો હતો, આખું ટીવી ખોલી નાખતો. શું છે અંદરમાં છોકરો કઈ રીતે ઘૂસી ગયો, ઓલી અંદરમાં નાતતી તે કેવી રીતે અંદરમાં કેવી રીતે ઘૂસી ગઈ, ચાટલાકડાની અંદર કેવી રીતે આવી જતી, એટલું નાનું માણસ અંદરમાં પૂરી દીધું હશે. કેટલાય પ્રકારની કુતૂહલતા મારા મનમાં ચાલ્યા જ કરતી, એટલે આખું ખોલી નાખતો. પણ પછી અંદરમાં કોઈ માણસ મળે કે ન મળે, અંદરમાં કોઈ મળે કે ન મળે, અંદરમાં કોઈ મળે નહીં એટલે ફરી પાછો ડર લાગે એટલે ફટાફટ શું કરી નાખવાનું, જ્યાં હતું ત્યાં જેમ હતું એમ ફિટ કરી નાખવાનું. કુતૂહલતાને ભગવાને અયોગ્ય કીધું. શું કામ? તો કે કુતૂહલતાની અંદર હંમેશાને માટે સારું કે ખરાબ એનો વિવેક નથી હોતો. શું છે, કેમ છે, આવું કેમ છે, એવા પ્રકારની અંદરમાંથી ક્વેશ્ચન આવ્યા જ કરે. એટલે જ્યાં ક્વેશ્ચન ન કરવાના હોય એવા સ્થાનમાં પણ ક્વેશ્ચન આવ્યા જ કરતા હોય. ભગવાન કે કુતૂહલતા છે ને બહુ ખરાબ છે. ક્યારેક કુતૂહલતા આપણને બહુ નુકસાનકારક હોય છે, ક્યારેક કુતૂહલતા આપણા માટે બહુ નુકસાનકારક હોય છે. એક શિષ્ય હતો અને ગુરુની પાસે હંમેશા માટે રહેતો હતો. એક શિષ્ય ગુરુ પાસે હંમેશા રહેતો હતો. પણ શિષ્ય હોય તો ગુરુ પાસે હંમેશા રહીએ કે ના રહીએ? ગુરુ પાસે જ રહીએ ને બીજા કોની પાસે રહીએ? પણ એ જ્યારે હંમેશા રહે ત્યારે ગુરુ કાંઈ પણ કરે ને એટલે એ પાછળ જાય, રૂમમાં જાય તો રૂમમાં જાય, બહાર નીકળે તો બહાર નીકળે, ગમે ત્યાં જાય તો એ પાછળ ગુરુદેવીને ઘણીવાર કહે તું શાંતિથી બેસી જા, પણ એ શાંતિથી બેસે જ નહીં. એ જ્યાં પણ જાય કાંઈ પણ કરે એટલે મનમાં ક્વેશ્ચન શું કરે છે ને, કઈ રીતે કરે છે ને, ક્યાં જઈ રહ્યા છે ને, કોને મળે છે ને, કઈ રીતે ઓલું કરે છે. કેટલાક લોકોના અંદરમાં શું હોય બોલો? કુતૂહલતા હોય. અને કુતૂહલતાને કારણે વ્યક્તિનું શું થાય કે જ્યાં ન બોલવાનું હોય ત્યાં એ બોલી જાય, અને જ્યાં કાંઈ ન કરવાનું હોય ત્યાં એ કરી પણ બેસે. કુતૂહલતા એટલે શું? અંદરમાંથી વ્યક્તિની અંદરમાંથી એમ શાંતિ ન હોય. શું હોય? નિવ્વય હિ. ભગવાન કહે છે કે જ્યારે પણ વ્યક્તિ કાવસગ કરે ને ત્યારે શું થાય તો કે એની કુતૂહલતા શાંત થઈ જવાને કારણે એનું હૃદય એકદમ શાંત થઈ જાય. એટલે કે એનામાં આળસ ના આવે, એટલે કે એનામાં પ્રમાદ ના આવે, પણ એનામાં સ્થિરતા આવવા લાગી. આજે મોટા ભાગના લોકોની અંદર સ્થિરતાનો શું છે? અભાવ છે. ચાલશે ને તો પણ હડબડ ચાલશે, બેસે ને તો ધડામ દઈને બેસશે, કોઈ બુક મૂકશે ને તો જોરદાર મૂકશે. ક્યાંય પણ જે સ્થિરતા હોવી જોઈએ એ સ્થિરતાનો ધીરે ધીરે શું થવા લાગ્યો છે. અને છેલ્લે જ્યારે વ્યાખ્યાન પૂરું થઈ જાય ને એટલે કાર્યકર્તાઓ ચેર ઉપાડતા હશે ને તો એક ચેરમાંથી બીજી ચેરમાં ત્રીજી ચેર નાખતા હશે ને તો એનો અવાજ ત્રીજા બિલ્ડિંગ સુધી સંભળાતો હોય કે ન સંભળાતો હોય, એનો અવાજ આવતો હોય કે ના આવતો હોય. પણ માનો કે ચેર મૂકવી જ છે તો શું કરવી જોઈએ? શાંતિથી મૂકવી જોઈએ કે ન મૂકવી જોઈએ? ભગવાન કહે છે કે જ્યારે અંદરમાં કુતૂહલતા હોય, અંદરમાં જ્યારે અશાંતિ હોય, અંદરમાં જ્યારે હળબડાટ હોય, ત્યારે બહારમાં પણ જે થતું હોય એ બધામાં એની અસર આવે કે ના આવે? કેટલાક લોકો ચાલે ને તેનો અવાજ બીજાને સંભળાય કે ના સંભળાય? કેટલાક લોકો દરવાજો બંધ કરે તો એનો અવાજ બીજાને સંભળાય કે ન સંભળાય? અને કેટલાક લોકો ખાલી બુકના પાના ફેરવતા હોય ને તો પણ ધડ ફેરવતા હોય. ફેરવે કે ના? કેમ? ખાલી માત્ર હિંસા જ પાપ નથી. ભગવાન કહે છે કે તારી અંદરની યોગોની ચંચલતા, તારા અંદરની યોગની ચંચલતા, મન વચન અને કાયાના યોગની ચંચલતા, એને પણ ભગવાને શું કીધેલી છે? કુતૂહલતા અથવા તો અશાંતિ કીધેલી છે. આના મનમાં પણ ગુરુદેવ શું કરે છે? પણ એ ગુરુ બહુ વિશિષ્ટ શક્તિવાળા હતા. ક્યારેક
આસપાસના ગામમાં અન્ય ધર્મી હતા, આસપાસના ગામમાં કોઈને કાંઈ તકલીફ પડી જાય અને આવે, બાપજી બાપજી બહુ તબિયત ખરાબ થઈ ગઈ, જરાક આમ પ્રોબ્લેમ છે, તમે જલ્દી ચાલો ને. એટલે બાપજી કહેતા તમે તમારે પહોંચો, હું હમણાં પહોંચું છું. અને એ ભાઈઓ વાહનમાં પહોંચશે એની પહેલાં ગુરુજી પોતાની પાસે ઉડવાની એક વિદ્યા હતી, એ વિદ્યાથી સીધા ત્યાં પહોંચી જાય અને પહોંચીને બધું કામ પૂરું કરી નાખીએ. આ લોકો હજી પહોંચે ન પહોંચે એની પહેલાં કામ પૂરું કરી અને ગુરુજી શું કરતા? પાછા આવી જતા. હંમેશા શિષ્યને એમ થતું કે આ કેમ થતું હશે? એટલે ઘણીવાર શું કરે કે ગુરુજી જેવા જાય ને એટલે ગુરુજી તરત પહેલાં કહે, તારે આશ્રમ સંભાળવાનો છે, આટલું ઝાડુ કાઢવાનું છે, આટલું પોતું કરવાનું છે, આટલું કામ કરી લેજે, હું આવું ને ત્યાં સુધીમાં બધું કામ. પણ શિષ્યને કામ ગમે કે ગુરુ ગમે? હલો, શિષ્યને કામ ગમે કે ગુરુ ગમે? ગુરુ ગમે કે કામ ગમે? ગુરુથી દૂર રહીને માનો કે કામ કરવાનું હોય એ વધારે ગમે કે ગુરુની પાસે નાનું મોટું કામ કરવાનું એ વધારે ગમે? હંમેશા માટે એવું બને કે વ્યક્તિને જેટલા ગુરુ પાસે રહેવું ગમે એટલું ગુરુથી દૂર રહીને કામ કરવું. આને પણ એવું હતું કે મારે બસ ગુરુદેવ જ્યાં જાય છે ને ત્યાં હરાવવું છે, ગુરુદેવ કે તારા વાળવાનું છે ને આમ કરવાનું, હું ના આવું ત્યાં સુધી. એકવાર એમ થયું ગુરુજી જાય છે ક્યાં, કરે છે શું? એટલે એણે બરોબર તે ચેક કર્યું કે જ્યારે જવાનો વારો આવ્યો ને ત્યારે ગુરુજી એક પટારો ખોલ્યો, પટારામાંથી એક નાનકડી ડબ્બી કાઢી, એ ડબ્બી લઈને હાથમાં દબાવી અને પછી ગુરુજી બહાર નીકળ્યા. અને જેવા બહાર નીકળ્યા, અડધો કિલોમીટર ચાલીને ગયા, જેવો જંગલવાળો એરિયા આવ્યો એટલે ગુરુજી હળવેકથી નાનકડી ડબ્બી ખોલી. શિષ્ય બરોબર પાછળ ઝાડી પાછળ સંતાઈને જોઈ રહ્યો હતો, કુતૂહલી હતો. ગુરુ શું કરે છે, કેવી રીતે જાય છે, કેવી રીતે આવે છે, એનું શું ચાલે છે, એનું શું નથી ચાલતું. અને એણે બરોબર જો ડબ્બી ખોલી, અંદરમાંથી 2 ગોળી ગુરુજીએ કાઢી અને ગોળી જેવી મોઢામાં મૂકીને એટલે ગુરુજી ઉડ્યા અને ઉડીને સીધા જે ગામ જવાનું હતું એ ગામ પહોંચી ગયા. વાર્તા બહુ સામાન્ય છે પણ એ સામાન્ય વાર્તાનો અર્થ બહુ જોરદાર છે. શિષ્ય જોઈ લીધું, વાહ, ગુરુજી પાસે કાંઈક એવું છે કે જેનાથી ગુરુજી ઉડીને ક્યાંક જઈ શકે છે, જે ધારે તે કરી શકે છે. જ્યારે અંદરમાં એક શ્રદ્ધા હોય, કોન્ફિડન્સ હોય, પરમાત્માના વચનમાં વિશ્વાસ હોય અને આપણને કંઈ સ્વાર્થ ન હોય તો આપણું કામ થયા વગર રહે જ નહીં. આપણને સ્વાર્થ હોય ને તો આપણું કામ અટકે, અને આપણે જો નિસ્વાર્થ હોઈએ ને તો આપણું કામ કોઈ પણ ક્યારેય અટકતું નથી. એ સમયે પણ એવું થયું કે જેવી એણે ગોળી ખાધી એ ઉડી ગયા. શિષ્ય બરોબર વોચમાં તો ગુરુજી પાછા ક્યારે આવે છે. અને જેવા ગુરુજી પાછા આવ્યા, ઓલો સંતાઈને બરોબર ગુરુના રૂમની બહારની એમ તિરાડમાંથી એમ જોઈ રહ્યો તો બરોબર ગુરુજી આવ્યા, એણે મોઢામાંથી ઓલી ગોળી કાઢી, ઓલી ડબ્બીમાં મૂકી દીધી, ડબ્બીને એણે લઈ અને સીધી શેમાં મૂકી દીધી? પટારામાં મૂકી દીધી. વાહ, હવે ખબર પડી કે ગુરુનું રાજ શું છે, ગુરુનું સિક્રેટ શું છે, ગુરુજી કેવી રીતે કામ કરે છે, એની વર્કિંગ સ્ટાઇલ શું છે. શું થાય હવે? ગુરુજી બરોબર આવી અને એણે કીધું કે હવે હું છે ને તળાવમાં નાહવા માટે જાઉં છું, 2 કલાકે પાછું આવવાનું છું, તો જમવાનું બધું તૈયાર રાખજે, હું આવીને જમવાનું જ. જેવા ગુરુજી તળાવમાં નાહવા માટે ગયા, હલો, શિષ્ય શું કરશે? કુતૂહલી શિષ્ય જ બાકી રાખશે કંઈ? જેનામાં કુતૂહલ હોય ને એ વ્યક્તિમાં ધીરજ ન હોય. જેનામાં કુતૂહલ હોય ને એ વ્યક્તિ ક્યારેય પેશન્સ ન રાખી શકે. જેની અંદરમાં અશાંતિ હોય ને એ વ્યક્તિને કાંઈ પણ ખબર પડે ને એટલે તરત અમલ કર્યા વગર. જેવા ગુરુજી ગયા ને રૂમનું બારણું કર્યું, અંદરથી બંધ, ખોલ્યો પટારો ખોલીને કાઢીશું ડબ્બી, અને જેવી ડબ્બી કાઢીને કાઢતા હવે સીધી મોઢામાં શું? ગોળી. અને જેવી ગોળી મોઢામાં મૂકી ભેગો શિષ્ય ઉડ્યો, પણ હતો રૂમમાં એટલે સીધો ભટકાણો ક્યાં? જેવો સીલિંગમાં ભટકાણો ધડામ દઈને એટલે સીધો પડ્યો પાછો નીચે, અને જેવો નીચે પડ્યો પણ મોઢામાં તો શું હતી હજી? ગોળી. એટલે પાછો, હલો, જેવો ઉડ્યો પાછો ધડામ દઈને ભટકાણો, હજી અક્કલ હાલતી નથી કે હવે મોઢામાંથી. જેવો ધડામ દઈને પછાણો એટલે સીધો નીચે. શું થાય? માથાનું શું થાય? વાગે કોને? છતને વાગે કે
કેટલાક એવા હોય જે કોઈને મારવા જાય ને તો બીજાને વાગે, પણ કેટલાક એવા હોય કોને વાગે? પોતાને વાગે કે ના વાગે? અહીંયા છતને વાગે કે પોતાને વાગે? આખું માથું લોહી લોહાણ થઈ ગયું, પણ મોઢામાંથી પછી તો ખબર જ ન પડી, મોઢામાંથી કાઢી નાખો એમ. પણ ચોથી પાંચમી વારમાં જોરદાર જ્યારે ભટકાણો, મોઢામાંથી ક્યારે ગોળી બહાર પડી ગઈ ખબર ન પડી, અને ભાઈ એકદમ નીચે બધા હાડકાં, બધી પાસળી, બધું મોઢું, જીભ, હોઠ, માથું શું થઈ ગયું? 2 કલાક પછી જ્યારે ગુરુજી પાછા આવ્યા, એને થયું કે મારો રૂમ અને દરવાજો બંધ કેમ છે? મારો રૂમ અને દરવાજો બંધ કેમ છે? ગુરુ જોરથી ધક્કો માર્યો પણ ખુલતું નહોતું. ખખડાયું, કોણ છે અંદર? પણ અંદરવાળાના બોલવાના ઠેકાણા હતા કે નહોતા? જ્યાં ગુરુજી બરોબર તિરાડમાંથી જોયું, ઓલાને લોહી લોહાણ ત્યાં જોયો, તરત ગુરુજી બીજા લોકોને બોલાવ્યા, દરવાજો તોડાવ્યો, અંદર ગયા. શિષ્યને પૂછ્યું, શું થયું? હલબલાવ્યો, શું થયું? ગુરુજી, ગુરુજી. શબ્દ નીકળે કે ન નીકળે? ન શબ્દ નીકળે કે ન કાંઈ બોલવાની કેપેસિટીમાં હોય. ગુરુજી જે બાજુમાં શું પડી છે? બાજુમાં ગોળી પડી છે, એટલે ભાઈએ પાછળથી મારી આજ્ઞા વગર શું કરેલો છે? પ્રયોગ કરેલો છે, પરાક્રમ કર્યું લાગે છે. બિચારાની સારવાર થઈ ગઈ, બધું જ થઈ ગયું. વાર્તા તો બહુ લાંબી છે. સાર શું છે? બોલો, સાર શું છે? કુતૂહલતા જ્યારે હોય છે ત્યારે વ્યક્તિ બીજાને જેટલું નુકસાન કરે ને એના કરતાં પણ વધારે નુકસાન કોને કરે છે? કૌશિક શું કરે છે? કૌશિક આપણી અંદરની કુતૂહલ વૃત્તિને શાંત કરી દે છે. જેમ 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 વ્યક્તિ કૌશિક કરતો જાય ને એમ એમ વ્યક્તિની અંદર નિરાત આવતી જાય, શાંતિ આવતી જાય, એની અંદરનો ઉદ્વેગ ક્ષમતો જાય, એની અંદરનો આવેગ ક્ષમતા જાય, એની અંદરનો આવેશ ક્ષમતો જાય. આજે મોટામાં મોટો પ્રોબ્લેમ એ છે કે કોક જરાક કંઈક કરે ને એટલે વ્યક્તિ સેકન્ડમાં ગરમ થઈ જાય છે. કંઈક જરાક કંઈક બને ને એટલે વ્યક્તિ સેકન્ડમાં ગરમ થઈ જાય છે. ભગવાન કહે છે શું કામ? તો કે ઘર ઘરની અંદર, પરિવાર પરિવારની અંદર, વ્યક્તિ વ્યક્તિની અંદર અંદરમાં શું પડેલી છે? કુતૂહલતા અને અશાંતિ પડેલી છે. કૌશિક શું કરે છે? નિવોયહીએ. ભગવાન કહે છે અંદરમાં પડેલા તમામ વિકલ્પોને શાંત કરી દે છે. તમામે તમામ વિકલ્પોને શાંત કરી. માનો કે એ શિષ્ય કૌશિક કરવા વાળો હોત ને તો એ ગુરુને જિજ્ઞાસાથી પૂછત ખરો કે ગુરુદેવ, તમે ઉડીને જઈ શકો છો અને 2 ગોળી ખાવાથી ઉડી શકો છો એવું મેં સાંભળ્યું છે. તે ગોળી કઈ છે, શું છે? મને એનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે, મને એની સમજ પ્રાપ્ત કરવી છે. જ્યાં સુધી કુતૂહલતા હોય ને ત્યાં સુધી ઉદ્વેગ અને ઉતાવળ હોય. જો જિજ્ઞાસા હોય, કુતૂહલતાની અપશાંતિ હોય તો શાંતિથી વિનયપૂર્વક પ્રશ્ન પૂછે. આવા પ્રકારે એની ઉતાવળ ક્યારે? પણ આપણા જીવનમાં શું બનતું હોય? ઉતાવળ હોય કે ન હોય? કુતૂહલતા હોય કે ન હોય? કાંઈક જાણી લેવાની જિજ્ઞાસા હોય કે ન હોય? કાંઈક નવું જાણવા માટેનો ઉદ્વેગ હોય કે ન હોય? બસ આનું આમ કેમ છે, આનું શું છે? ભગવાન કહે છે કે પોતે દીક્ષા લીધીને 12.5 વર્ષ સુધી ભગવાને નવા નવા કોઈ કાર્યક્રમ કર્યા? ભગવાને નવી નવી કોઈ વિધિ વિધાનો કર્યા? કાંઈ જ નહીં. વૃક્ષની નીચે શાંતિથી આરામથી ઊભા રહી અને કૌશિકની મુદ્રામાં કેટલા વર્ષ સુધી? 12.5 વર્ષ સુધી. શું કામ? શું કામ? તો ભગવાનને ખબર હતી કે અંદરમાં રહેલા ઉદ્વેગ, અંદરમાં રહેલી કુતૂહલતા, અંદરમાં રહેલી ઉતાવળ એ પણ મારા આત્માનો વિભાવ છે. એ પણ મારા આત્માનો વિભાવ છે. જે વ્યક્તિની અંદરમાં જ્ઞાન આવે, જેની અંદરમાં સમજ આવે અને અભિક્ષણમ કૌશિકકારી, ભગવાન કહે છે કે મારો સાધુ બહારથી પાછો આવે કૌશિક કરે, ગોચરીમાંથી પાછો આવે કૌશિક કરે, બહારની દુનિયામાંથી રિટર્ન થાય કૌશિક કરે, બીજું કોઈ કામ પૂરું થઈ જાય કૌશિક કરે, પ્રતિક્રમણ કરતો હોય કૌશિક કરે, સ્વાધ્યાય કરતો હોય કૌશિક કરે,
વારંવાર કૌશક કરે. શું કામ? તો કે કૌશક આપણી અંદરની વૃત્તિઓને શાંત કરવાનો ઉપાય છે. અને વૃત્તિ જો શાંત થઈ જાય ને તો ઓટોમેટિક પ્રવૃત્તિઓમાં પણ શાંતિ આવે. આપણે જોતા હોય કેટલાય માણસે ખાલી અહીંયાથી મેં કીધું હોય ને કે સામે ઓલી જરાક ચેર સરખી કરી નાખો ને, ખાલી આટલું જ બોલ્યો ને એટલે જે સ્પીડમાં જાય ને, પછી રસ્તામાં સ્વિચ બોર્ડ હોય, રસ્તામાં બીજું કાંઈ પણ બધાનું આવી બન્યું, પણ એકવાર ગુરુદેવે કીધું એટલે ભગવાન કહે છે સાધકના યોગમાં શાંતિ હોય. એવા કેટલાય લોકોને જોયા છે કે ધર્મની વાતનો જ આગ્રહ કરતા હોય ને, પણ એમાં પણ એનું વોલ્યુમ એટલું હાઈ થઈ જાય. શું કામ હાઈ થઈ જાય? કૌશક કરવાવાળી વ્યક્તિનું વોલ્યુમ બોલો ક્યારેય પણ હાઈ ના થાય. ક્યારેય પણ રીઝન વગર બે વ્યક્તિ વાતચીત કરતા હોય અને એનું એકદમ એનું વોઇસ કે એનું વોલ્યુમ હાઈ થઈ જાય એવું ન થાય. કેવો થઈ જાય? એકદમ સાધક હંમેશાને માટે કેવો હોય? શાંત હોય. આજે ઘરમાં પ્રોબ્લેમ શું છે? બોલો આજ ઘરમાં શું પ્રોબ્લેમ છે? અશાંતિ છે. પણ અશાંતિમાં શું હોય છે? કોક જરાક કંઈક કીધું નથી, કોકે જરાક કંઈક સલાહ આપી નથી, કોક જરાક કંઈક બોલ્યું નથી, અને સામે જોરદાર જવાબ આપ્યા વગર રહ્યા જ નથી. નાનકડી વાતમાં પણ વ્યક્તિનો શું થઈ જાય? એકદમ વોલ્યુમ હાઈ થઈ જાય છે. તમે ટ્રાય કરી જુઓ. જેમ તમે કૌશક કરવાની શરૂઆત કરશો ને, 2 મિનિટ, 3 મિનિટ, 5 મિનિટ, 8 મિનિટ, 12 મિનિટ એલાર્મ મૂકી દો કે મારે 12 મિનિટનો કૌશક કરવો છે. જો કાંઈ નહીં કરવાનું, શાંતિથી બેસી જાઓ, કોઈ વિચાર નહીં. જેમ થોટલેસ અવસ્થા આવતી જશે ને, વિચાર વગરની અવસ્થા આવતી જશે ને, તમે જોજો તમારી આંખ, તમારો વોઇસ, તમારી વાતચીત બધું ધીરે શું થવા લાગશે? શાંત થવા લાગશે. ભગવાન કહે છે કે દેહમાં રહેવું પડે ને, શરીરમાં રહેવું પડે ને, એ આપણી પરિસ્થિતિ છે. પણ દેહની જેટલી પણ એક્શનો કરવી એ આપણો સ્વભાવ નથી. શું છે? વિભાવ રહેલો છે. કુતૂહલતા આત્માનો વિભાવ છે. કુતૂહલતા આત્માનો વિભાવ છે, અને વિભાવ પાપનું કારણ છે. કુતૂહલતા એ આત્માનો વિભાવ છે, અને વિભાવ એ પાપનું કારણ છે. કૌશક આપણી અંદરની કુતૂહલતાને ઉપશાંત કરવાનો ઉપાય છે. જેમ કૌશક વધતો જાય ને, એમ વ્યક્તિની અંદરના ઉદ્વેગ શાંત થવા લાગે, એમ હડબડાટ શાંત થવા લાગે, એમ ઉતાવળ શાંત થવા લાગે, એમ વ્યક્તિની અંદરમાં એક પ્રકારની સ્થિરતા આવવા લાગે. શું આવવા લાગે? સ્થિરતા આવવા લાગે. કેટલાક લોકોની નેણ હોય ને, નેણ તો આમ છે ને તણાયેલી હોય. આમ કેટલાક લોકોને તમે જોજો, આમ જોશે ને તો એકદમ તણાયેલી હોય. કેમ? અંદરમાં અશાંતિ ન હોય તો તમારા નેણ ક્યારે તણાયેલા હોય? જો તમે એકદમ શાંતિથી આમ બેસો ને તો તમારા નેણ કેવા હશે? શાંત હશે કે નહીં હોય? ભગવાન કહે છે જે વ્યક્તિ કૌશક કરતી હોય ને, એના ચહેરા ઉપર 3 રેખા ન હોય. જે વ્યક્તિ વારંવાર કૌશક કરતી હોય ને, એના ચહેરા ઉપર 3 રેખા ન હોય. અને જેના ચહેરા ઉપર 3 રેખા ન હોય ને, એ વ્યક્તિ અંદરમાંથી શાંત અને ઉપશાંત હોય. અંદરમાં અશાંતિ હોય ને તો જ એના ચહેરા ઉપર શું હોય? બોલો, લાઈન હોય. બસ કૌશક છે એ પરમાત્માની ગોડ ગિફ્ટ છે આપણને. પરમાત્માએ આપેલી આપણને જબરજસ્ત ગોડ ગિફ્ટ છે. અને વિશ્વના જેટલા પણ તમે સંતોને કે વિશ્વના જેટલા પણ પરમાત્માના ફોટોગ્રાફને જોશો ને, એમાં માત્ર 2 જ પરમાત્માના ફોટોગ્રાફ એવા મળશે. કોના? એક મહાવીરના અને એક બુદ્ધના. કઈ મુદ્રામાં હોય છે? કૌશક મુદ્રામાં હોય છે. કેમ? તો કે કૌશક એ મનને, તનને, વિચારોને, ભાવોને ઉપશાંત કરવાનો ઉપાય છે. તમારાથી માંસ ખમણ ન થાય, ચાલશે. કૌશક થાય કે ન થાય? તમારાથી જીવ દયાની અંદર કરોડો રૂપિયા ન દઈ શકાય,
કાવસક થાય કે ન થાય, તમારાથી સામે કે પ્રતિક્રમણ ન થાય, નો પ્રોબ્લેમ. પણ 2 મિનિટનો કાવસક કરવો હોય તો રોજ કાવસક થઈ શકે કે ન થઈ શકે? તમે એવરીડે કાવસક કરવાનું ચાલુ કરશો ને, થોડા દિવસ પછી તમે જોજો તમારા ચહેરા પર છે ને એક અલગ પ્રકારની શાંતિ દેખાવા લાગશે. લોકો તમને પૂછશે કે વાહ, તારું તું હમણાં કંઈક અલગ લાગે છે. કેમ? તો કે કાવસક આપણા અંદરના ડિપ્રેશનને શાંત કરી નાખે છે. કાવસકવાળી વ્યક્તિમાં ક્યારેય ડિપ્રેશન રહે જ નહીં. કાવસક કરવાવાળી વ્યક્તિ ક્યારેય પણ આમ જેને કહેવાય ને કે આમ બહુ ઉદ્વેગમાં આવી ગયો હોય, કે બહુ એકદમ ટેન્શનમાં આવી ગઈ, કે બહુ એકદમ ના, ભગવાન કે કાવસક ટેન્શન ફ્રી થવાનો ઉપાય છે. પણ ભગવાન કે છે કાવસક કરવાવાળી વ્યક્તિને એટલું તો મન શાંત થઈ ગયું હોય કે તેનામાં પરિસ્થિતિનો સ્વીકાર આવી જાય. આજે આપણા બધાનો સૌથી મેઇન પ્રોબ્લેમ છે, આપણે આપણી વિરુદ્ધની કોઈ પણ પરિસ્થિતિને સ્વીકારી શકતા નથી. ગઈકાલે એક છોકરો આવ્યો હતો ગોંડલનો, પરીક્ષામાં એક્ઝામમાં ગોંડલથી ભણવા માટે છેક નેરુલમાં રહેતો હતો, અને એક્ઝામમાં ખાલી 1 જ માર્ક ઓછો આવ્યો અને ફેલ થયો હતો. એણે પછખાણ કર્યા હતા બધી જાતના, ડ્રિંક નહીં લઉં, આ નહીં લઉં, તે નહીં લઉં. એ ગઈકાલથી જીદ ઉપર આવ્યો હતો કે મારી સાથે આટલું ખોટું થઈ ગયું, બસ મારી સાથે આમ થઈ ગયું, 1 માર્ક માટે હું કેમ નપાસ થઈ ગયો, મારે હવે દારૂ ચાલુ કરવો છે, મારે હવે ડ્રિંક ચાલુ કરવું છે. એને સમજાવ્યું, પણ એનામાં એ વૃત્તિ કેમ આવી ગઈ? તો કે પરિસ્થિતિનો સ્વીકાર કરવાની ક્ષમતા શું થઈ ગઈ હતી? જે વ્યક્તિ કાવસક કરતી હોય ને, એનામાં ગમે એવી ખરાબ પરિસ્થિતિ આવે ને, એને સ્વીકાર કરવાની ક્ષમતા આવવા લાગે. અને એ જો ક્ષમતા આવી જાય તો ઓટોમેટિક ક્ષમતા આવવા લાગે. અને જે વ્યક્તિમાં ક્ષમતા આવવા લાગે એટલે એ ખોટા રસ્તા ઉપર ચડતા અટકી જાય કે ન અટકી જાય. તમારાથી કાંઈ ન થાય તો એક નિયમ બનાવો, સવારે, બપોરે, સાંજે, રાત્રે જેવો ટાઈમ મળ્યો ને, 1 મિનિટ 2 મિનિટનો ટાઈમ મળી ગયો ને, 2 મિનિટ માટે શું કરી લીધું? કાવસક કરી લીધો. 2 મિનિટમાં નમો રીંતાણમ બોલી અને તમે પાડી લીધો. નમો રીંતાણમ બેસી ગયા, નમો સિદ્ધાણમ પૂરું થઈ ગયું. નહીં કાંઈ લેવાનું કે નહીં કાંઈ પાડવાનું. નમો રીંતાણમ શાંતિથી બેસી ગયા, અને નમો સિદ્ધાણમ તમારું કામ થઈ ગયું પૂરું. તમે ચેક કરજો, તમારી અંદરનો ભય, ડર, ઉદ્વેગ, અશાંતિ બધું ધીરે ધીરે શું થવા લાગશે? શાંત થવા લાગશે. અને એટલે જ મહાવીર જ્યારે ધ્યાનમાં ઊભા હોય, કાવસકમાં ઊભા હોય, મહાવીર જ્યારે કાવસકમાં ઊભા હોય ત્યારે ગમે એવા ભયંકર પશુ આવે, મહાવીરને ભય ન લાગે. ગમે એવી ખરાબ પરિસ્થિતિ આવે, મહાવીર શાંત હોય. સ્વયંને શાંત કરવાનો સરળ ઉપાય કાવસક છે. બસ એક નાનકડી સાધનાથી પણ આપણે શ્રેષ્ઠતાને પામીએ. એ જ મંગલ.